નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. મિત્રો, સીસીઈ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે આ પ્રથમ પરીક્ષાના દિવસે ત્રીજી શિફ્ટમાં કયા કયા ટૉપિકમાંથી કેવા પ્રશ્નો હતા અને ટોપિક વાઇઝ કેટલા પ્રશ્નો પૂછાયા તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચાલો તો જોઈએ સીસી એક્ઝામ અંતર્ગત શિફ્ટ 3માં કયા ટોપિકમાંથી પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા. તારીખ 1/4/2024ના રોજ ત્રીજી શિફ્ટમાં કયા કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા એના વિશે ચર્ચા કરીએ. તો પ્રથમ વાત કરીએ થર્ડ શિફ્ટની અંદર, તો કે ગણિતની અંદર જે પ્રશ્નો હતા મેથ્સની અંદર એની વાત કરીએ. પ્રથમ તો કે રેશિયો અને પ્રભૂષણ એને આધારિત 3 થી 4 પ્રશ્નો હતા. બીજી આગળ વાત કરીએ તો કે ટકાવારી સંબંધિત 1 થી 2 પ્રશ્નો પૂછાયેલા હતા. આગળ વાત કરીએ ઉંમર સંબંધિત પ્રશ્નો 1 થી 2 પ્રશ્નો ઉંમર સંબંધિત હતા. સરેરાશ પ્રશ્નો એટલે કે સરેરાશ આધારિત 2 પ્રશ્નો હતા અને નફોખોટ આધારિત પણ 2 પ્રશ્નો હતા. ગણિતની અંદર આ પ્રમાણે દરેક ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ગ્રાફ આધારિત એટલે કે 12 ગ્રાફ આધારિત 3 થી 4 પ્રશ્નો હતા. સમય, અંતર અને ઝડપ એના આધારિત 1 થી 2 પ્રશ્નો પૂછાયેલ છે થર્ડ શિફ્ટની અંદર. આગળ વાત કરીએ તો કે કામ અને સમય એની અંદર 1 પ્રશ્ન હતો. ત્યારબાદ હોડી અને પ્રવાહ એના આધારિત 1 પ્રશ્ન હતો. ગુસાઅ અને લસાઅ એના આધારિત 1 પ્રશ્ન. એટલે આ પ્રમાણે ગણિતની અંદર આટલા ટોપિકમાંથી આ પ્રમાણેના પ્રશ્નો પૂછાયેલ છે. આગળ જો વાત કરીએ આપણે રિઝનિંગ આધારિત, તો કે રિઝનિંગ આધારિત જે પ્રશ્નો છે એની વાત કરીએ તો શ્રેણી આધારિત 3 પ્રશ્નો હતા. લોહીના સંબંધો 2 થી 3 પ્રશ્નો, એટલે આ ટોપિક આપણે કરી શકીએ તૈયારી. પેપર કટિંગ આધારિત 2 થી 3 પ્રશ્નો. છુપાયેલી આકૃતિ એના આધારિત 1 પ્રશ્ન. ખૂટતી આકૃતિ એના ઉપરથી 2 પ્રશ્નો. સમસંબંધો 3 થી 4 પ્રશ્નો હતા. નિશાની બદલો આધારિત પ્રશ્ન એટલે ગુણાકારની જગ્યાએ ભાગાકારની જગ્યાએ ગુણાકાર, સરવાળા, બાદબાકી એ આધારિત એટલે કે નિશાની બદલો એના આધારિત પ્રશ્ન હતા. રિઝનિંગના આટલા પ્રશ્નો હતા. હવે આપણે આગળ વાત કરીએ ગુજરાતીની અંદર. તો ગુજરાતીના ટોપિકની અંદર જો વાત કરીએ તો પ્રથમ સમાસ આધારિત એટલે કે એક પ્રશ્ન એવો હતો સમાસ આધારિત કે નંદકુંવર. તો નંદકુંવર એટલે નંદનો કુંવર, વિગ્રહ અને તત્પુરુષ સમાસ. આગળ વાત કરીએ સહસ્ત્રલિંગ એટલે એ દ્વિગુ સમાસ. ત્યારબાદ ગુજરાતીની અંદર રૂઢિપ્રયોગ આધારિત 1 પ્રશ્ન હતો. સાચી જોડણી, જેની અંદર જો વાત કરીએ આપણે સાચી જોડણી શોધવાની હતી પ્રશ્ન આધારિત, એમાં 1 પ્રશ્ન સાચી જોડણી બહેનની હતી એવું કંઈક હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે સમાનાર્થી શબ્દોની અંદર પાષાણ એટલે કે વાત કરીએ આપણે પથ્થર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દની અંદર ઉન્નતિ તો કે અવનંતી, તીણી, અણીદાર, આવા બધા વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો હતા. તો આ પ્રમાણે આજની તારીખે થર્ડ શિફ્ટની અંદર આટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલ છે. જો તમને આ અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.